ગાર પૈસા વાહ મને વાપરો આપ્યા કે મારી બેન ખીજા હે પલ્લી ને આવ્યા એમ કે હે અને પીઓ ન કરું પી લઉં ને પણ દેવોય નહીં રેવાય નો દરે કે બીજ પણ દેવોય નહીં એટલે હવે ઉભે જાઉં તાય લો એક જો અહીં છે ગવાનું શાક છે કે તી હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો હે શરૂ. હું કરો બા અને ની તો ચાલીએ આઈલી વાઈડી ઠીક વાટ લીધી એમ ને? તો પછી વરસાદ આવે કરવા જ પડે હા બરોબર છે. જો મારા ભાઈ નીને વાટ લીધી અત્યારે. હજી તો જો બહુ વાદળા છેલ્લા છે. હજી કહેતું હે કે તડકો નીકળવો જ નહીં, વાદળ સાયું જ રહે જો ફરતા બધે. વાટ નહીં કોઈ એમાં? હા બધાને જય માતાજી. આજે મને હેમર વાટ નાખી. હા તો હારો ને નીલ થઈ ગઈ ને માલ. માર હાટ વાટવું તો પડે જ તે ને. હા વાટવું તો પડે જ ને. તો પછી તો ફેમિલી અત્યારે જો સાનો ટાઈમ થઈ ગયો છે તો મારી મમ્મીએ મસ્તીનો ચા બનાવી નાખ્યો છે. ખબર? હા બની નાખ્યો. તો આપણને આપી દીધો. એને આપી દીધો. કેમ સાને પીવું? પીતી નહીં તું, તારે હાટું બનાવ્યું નહીં. અને પીઓ ન કરું પી લઉં ને પણ દેવોય નહીં, રેવાય નો દરે કે બીજ પણ દેવોય નહીં. તો હું બનાવીને પી લેવા છે એટલે મારે પીવો હોય તો હા હા પણ ના પડે હવે દૂધ જ ને શું બનાવે? પણ મારે જેટલું દૂધ હતું કે એટલું આમાં રેડી દીધું. કાબા રેડી દીધું ને હવે દૂધ નહીં ને? હા સાંભળ્યું? પણ મારે પીવા નહીં નકર આ લીલો દરે કે બીમાં લીધી હું દવા જ નહીં ને, હું લઈ લઉં. હું દવે ને હું પી લઉં એકલો તો હવે સા પી લે ને કે ઠરી જાય આને તો પીઝન ફૂટે. સાચી વાત છે. મારો સા ઠરી દે મને પીવાનો જ. તો ફેમિલી સા પીને કમ્પ્લીટ થઈ ગયા છે એ ગામમાં રાખે નહીં? ગાર પૈસા વાહ મને વાપરો આપ્યા કે? તો બસો વાપરો નહીં રૂપિયા આવી આપ્યા. ગયા. તો કલરની ડબ્બી લાવવા આપ્યા કલર કરવાનો છે ડબ્બાને ડબ્બા આવે લોટના એને કલર કરવાનો છે હા એટલે આપ્યા. એટલે આપ્યા? હા તો ગામમાં જવું પડશે એમ ને? હા ગામમાં જા મને લાગ્યું વાપરવાનું થઈ ગયું. વેથી વાપરવાનું. વાહ કેમ હે જા બસ આવી ગયા. 200 રૂપિયા મેં કેમ 200 રૂપિયા આવી ગયા આપણે વાપરવાનું થઈ ગયું, બીજું કઈ નહીં હોય. એને તો કઈ મેળવું નહીં ને એટલે એટલે કે તને નહીં આપ્યા કે એટલે મારે કે થોડું ગામમાં જાવું ના તારે ગામમાં નહીં જવું, તો પછી તારે હાલીને જવું પડે ને પાછું. મારે પણ ગામમાં જ નહીં જાવું ને તો મને કાલે પૈસા આપે. બરોબર છે. ગામમાં જવાનું હોય તો આપે હા હા તો પછી તો અત્યારે જવું પડશે મારે ગામમાં, અને ગામમાં જવાનું છે કલરની ડાયબલી લેવા. તો જઈ ગામમાં. તો ફેમિલી અત્યારે ભાઈ છે કે કાલે બે ગાડી ધોઈને ફ્રેશ કરીને મૂકી દીધેલી છે, તો આને હાવ મસ્ત સફાઈ કરી નાખી છે. ને કાલે ભાઈ ધોતા હા કે વરસાદમાં એ તો આ મસ્ત કરી નાખી છે ને ઓલી મસ્ત કરી નાખી. હવે બે ગાડીઓ અહીંયા પડ્યું છે ને ભાઈ તો ગામમાં ગયેલા જ છે, પણ હવે મારે વિચારવું પડશે મારે કઈ ગાડી લઈ જાવી. જો આ સુપર લઈ જાવી કે સ્પ્લેન્ડર લઈ જાવી? મજા તો સ્પ્લેન્ડરમાં આવશે તો આપણે સ્પ્લેન્ડર લઈ જઈએ. હા ભલે હમણાં પોળો ખાતી. few inches later તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં અને કલરની ડાયબલી ને એવું લઈને વી આવ્યા. અત્યારે તો ઘરે પૂછી ગયો કે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. નહીં નહીં આવડે જાય સાહેબ જવાય સાસ લેવા ભાગવી છે ભાગવું વરસાદ એ બેહો ને વરસાદ આવે આવે પેલા ભાગવું એમ એટલે પણ ફૂલ આવશે પલ્લાટ દે હે ઘેરે આવવાનું પલ્લાય નહીં. ઘેરે જવાનું હે ને મતલબ જવાનું ઘેરે જવાની ઘડી જાવ લીને મારી બેન ખીજા હે હો પછી એ મારી બેન ખીજા હે પલ્લી ને આવ્યા એમ કે હે લે નો માને જો ભાઈ એમ જ છે. તો ખબર આપણે જો કલરની ડાયબલી તો લેતા આવ્યા છે. હાલ્યો તમારે કલર નહીં હા લાવ્યો જ ને હવે મગે પછી લાવવું ન પડે. પીસી હોય ત્યારે લાગે તો એ પીસી વિનાનો તમે કલર કરશો કેવા કલરનો કલર જોઈ લેની જોયો નહીં નહીં એમને એમ રનકુમથી ડબલી ભગાવી ખાલી એ નનકી જ છે મોટી થોડી છે. આ ઘર ખોલો એટલે ખબર પડે. હા એમ આ કોથળીને ગાંઠો કેટલી વાવી થયું છે પણ ગાડીમાં લાવવી ભાઈ આપણે રસ્તા જોઈએ. અમારા રસ્તા આવ ખરાબ રહે, રોદા ને રોદા જબલે ફાટી.
કેવો કલર હોય દુનિયા કલર હશે મને એવું લાગે હા હા કે જો જો કયો હે દુનિયા રેડી કલર આવી ગયો ને શાંતિભાઈને મારે કલર કરી નાખવાનો હોય ના ના મને કરવાનો તો હવે જો ચોકલેટ હું લાવ્યો હે જો હવે નહીં દે મને કલર કરવા કે એટલે હું ચોકલેટ નહીં દે હું ચોકલેટ એકલો ખાઈ દે ડબ્બાને કલર કરવાનો છે કોને કરવાનો હે ડબ્બાને હા યાર એને ન દે કઈ મને તો દે હા હાલ્યો મેં તો પૈસા હોય તારી પાસે તને હા બરોબર ચાલ્યું હાલો બીજું હું ખાઈ ગયો બીજું હું ખાઈ ગયો કોઈ તે 5 વાળી કેડબરી લેતો આવે 5 વાર કેડબરી ન મળી ફ્રીજ બંધ હતું હા લેટ ન હોય ફ્રીજ બની લેટ નહોતું ગામમાં જો કે તે ગામમાં લેટ કપાઈ ગઈ હતી પછી ફ્રીજ ને એવું બધું બંધ હતું પછી આ હાદી લેતો આપણે ખાઈ લે હાજી ખાજી ના બસ ચોકલેટ તો ખાવી પડી હા હા એમ તો ફેમિલી અત્યારે થઈ ગઈ છે હાંજ ને હાંજમાં હે કે આજે રસોઈમાં અમારા મોટા ભાઈ બે છે પાપડ તળવા ઈ હતી રસોઈમાં નહીં ખાલી પાપડ તળવા પાપડ તળવા ખાલી પાપડ ચૂલા પરથી બે વેડે રસોઈ યાદ થઈ બોલે ને બેડો ત્યાં તો ગેસ બોલે બેઠા એ તો રસોઈ કે યસ બે ચૂલે બે રસોઈ બનાવી દેવાના હા રોટલા એક પડી દેવા એ તો આવડે કા હા તો મસ્તી ને હે કે આજ પાપડ બનાવે છે એટલા તો તળ નાખ્યા ને આખું પડીકું તળવાનું છે આખો પડી તળી નાખો વાહ વાહ તો મજા આવશે જો આજ તો ખાવામાં હે કે મસ્તીનું બનવાનું છે તો ફેમિલી આજે હે કે સોડાનું શાક બની ગયું છે સાથે દૂધે છે અને રોટલાય બની ગયું હા તો હે પાપડ બનાવ્યું નાનું મોટું બધે બની ગયું સોડા શાક ખાવ ગામ ખાને આવડે હો આવડે આવડતું ન હોય તો આ તો આવડતું ન હોય તો હું તો કહું ના ના આવડે કા પપ્પા જેમું રામુ ખાવ છો રે પાપડ હાલ લઈ ગયા કે પાપડ ખાવ છો હા પાપડ દૂધ છે સોડા છે હા રોટલા છે હા ના મહેમાન આવ્યા ને એ ખાટલે મેમાં બેઠા મેમાં ખાવા ક્યાં બેસતા હતી ભીંડાનું શાક છે કોની બેહતા નહીં કોની મેમન ખાસ કે ભાઈ મારે ખાવા ક્યાં બેસતા હતી મેમાં કો ખેસ કરો કેમ ને બેહતા એટલે હળક બે જાવ દે લો એક જો અહીં છે ગવાનું શાક છે કે તી ભીંડા શાક છે ગવાનું શાક છે દૂધ છે કેમ બધી બધું છે ભાઈ તો અમે ખાઈને આવ્યા હે જો આવડે બધા હે કે ખાઈને આવી બાજુ ખાય તો એટલે બેહતા નહીં છે હા એમ છે અમે જમી લઈ તો ફેમિલી આપણે જમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો આજનો બ્લોગ અહીંયા જ રાખીએ અને આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.